હવે આપણે સ્વાધ્યાય 1.2 માં પ્રશ્ન નંબર 1 નો અભ્યાસ કરીએ। સાબિત કરો કે વર્ગમૂળમાં 5 અસમ્ય સંખ્યા છે। આ સ્વાધ્યાય પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું છે। 2 માર્ક્સનો દાખલો પૂછાય છે। ટોટલ 3 મેથડના દાખલા છે, તો જો તમે ધ્યાન આપશો તો તમને ઝડપથી આવડી જશે। તો હવે આ દાખલાનું સોલ્યુશન જોઈએ। અહીં વર્ગમૂળમાં 5 અસમ્ય સંખ્યા છે તેમ સાબિત કરવાનું છે। તો સૌપ્રથમ આપણે ધારી લઈએ, ધારો કે વર્ગમૂળમાં 5 સમ્ય સંખ્યા છે। ફર્સ્ટ સ્ટેપ, આપેલી સંખ્યાને સમ્ય સંખ્યા તરીકે ધારવાની છે। ધારો કે વર્ગમૂળમાં 5 સમ્ય સંખ્યા છે। હવે સમ્ય સંખ્યા એટલે શું? જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી સંખ્યાને સમ્ય સંખ્યા કહેવાય છે। p અને q પૂર્ણાંક સંખ્યા છે અને q નોટ ઇક્વલ ટુ 0, એટલે કે q ની કિંમત 0 નથી લેવાની। અને પૂર્ણાંક સંખ્યામાં ધન સંખ્યા, ઋણ સંખ્યા અને 0 નો સમાવેશ થાય છે। તો અહીં આપણે ઉદાહરણ દ્વારા સમજીએ। 5 ના છેદમાં 3 આ એક સમ્ય સંખ્યા છે, કારણ કે અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવી શકાય છે। અંશ અને છેદમાં પૂર્ણાંક સંખ્યા છે, તો આ એક સમ્ય સંખ્યા કહેવાય। તો હજી એક ઉદાહરણ લઈએ, -6 ના છેદમાં 3, તો આ સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય, એટલે કે અંશ અને છેદ, અને અંશ અને છેદમાં પૂર્ણાંક સંખ્યા હોવાથી આ એક સમ્ય સંખ્યા થાય। તેવી જ રીતે 6 ના છેદમાં 8 આ પણ એક સમ્ય સંખ્યા થાય। 6 ના છેદમાં 9 આ પણ એક સમ્ય સંખ્યા થાય। તો સમ્ય સંખ્યા વિશે તમને ખ્યાલ આવી ગયો કે સમ્ય સંખ્યાને અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવી શકાય, અંશ છેદ। તો અહીં આપણે સમ્ય સંખ્યા વર્ગમૂળમાં 5 છે, તો તેને આપણે a ના છેદમાં b સ્વરૂપમાં દર્શાવીએ, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે। અંશ અને છેદમાં પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ, તો અહીં પૂર્ણાંકો છે, પરંતુ અહીં અવિભાજ્ય પૂર્ણાંકો છે। એનો મતલબ બંનેમાં સામાન્ય અવયવ 1 હોય છે। અવિભાજ્ય સંખ્યાઓનો સામાન્ય અવયવ હંમેશા 1 હોય છે। ઉદાહરણ દ્વારા સમજીએ, 5 અને 3 છે, તો 5 ગુણ્યા 1 લખી શકાય, 3 ગુણ્યા 1, તો અહીં સામાન્ય અવયવ આપણને 1 મળે છે। એટલે કે અવિભાજ્ય સંખ્યાઓનો સામાન્ય અવયવ હંમેશા 1 હોય છે, તો અહીં a અને b નો સામાન્ય અવયવ હંમેશા 1 હોય, અને a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે। તો સૌપ્રથમ આપણે ધારી લીધું હતું, ધારો કે વર્ગમૂળમાં 5 સમ્ય સંખ્યા છે। સમ્ય સંખ્યા હોવાથી આપણે તેને અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવી। વર્ગમૂળમાં 5 બરાબર a ના છેદમાં b। અહીં a અને b પૂર્ણાંકો છે, પરંતુ કેવા પૂર્ણાંકો? અવિભાજ્ય પૂર્ણાંકો છે। હવે આપણે આ સ્ટેપમાંથી a ને કરતા બનાવીએ, તો a ના છેદમાં b છે અને b ભાગાકારમાં હોવાથી બરાબરની સામેની બાજુએ જશે, એટલે ગુણાકારમાં આવશે। તો a બરાબર b ગુણ્યા વર્ગમૂળમાં 5, એટલે કે વર્ગમૂળમાં 5 ગુણ્યા b લખી શકાય। હવે અહીંથી આપણે a વર્ગ મેળવવાનો છે, તો બંને બાજુ આપણે વર્ગ લઈશું। બંને બાજુ વર્ગ લેતા a નો વર્ગ અને વર્ગમૂળમાં 5 b નો વર્ગ, બ્રેકેટનો વર્ગ અહીં કર્યો છે। હવે બ્રેકેટ ઓપન કરીએ, તો અહીં a નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 5 નો વર્ગ, એટલે કે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય તો આપણને 5 મળે, અને b નો વર્ગ એટલે કે b વર્ગ। આપણે સમજી લઈએ, વર્ગમૂળમાં 5 એનો વર્ગ છે, તો અહીં વર્ગમૂળ એટલે 1 ના છેદમાં 2 ઘાત ગણાય,
અને વર્ગ એટલે 2 ઘાત ગણાય। તો અહીં 5ની 1/2 ઘાત થાય અને વર્ગ છે। કોઈ પણ આધાર હોય એની ઘાત હોય અને એની પણ ઘાત હોય તો ઘાત બધી ગુણાકારમાં આવે। 5ની ઘાતમાં 1/2 ગુણ્યા 2 તો અહીં 2 કેન્સલ થાય એટલે કે 5ની 1 ઘાત એટલે જવાબ આપણને 5 મળે છે। તો આવી રીતે વર્ગમૂળમાં 13 નો વર્ગ કરીએ તો આપણને 13 મળે। વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય તો આપણને જે વર્ગમૂળમાં જે સંખ્યા છે તે જ આપણો જવાબ થાય। તો અહીં વર્ગમૂળ 5 અને એનો વર્ગ કરવાથી આપણને 5 મળે છે। વર્ગમૂળમાં 17 હોય તો એમનો વર્ગ કરવાથી 17 મળે। વર્ગમૂળમાં 19 હોય તો તેમનો વર્ગ કરવાથી 19 મળે। ઇન શોર્ટ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય એટલે આપણને જવાબ મળે। અહીં આપણને મળે છે a નો વર્ગ બરાબર 5 ગુણ્યા b નો વર્ગ। અહીં 5 એ વર્ગનો અવયવ છે। પરંતુ 5 છે તે અવિભાજ્ય સંખ્યા હોવાથી અવિભાજ્ય સંખ્યા હોવાથી પ્રમેય 1.3 મુજબ 5 એ નો પણ અવયવ થાય। તો અહીં આપણે a વર્ગ મેળવ્યો અને a વર્ગ મળે છે 5 ગુણ્યા b નો વર્ગ। તો આપણે અહીં લખાણ કર્યું કે અહીં a વર્ગ છે તેના અવયવ છે 5 ગુણ્યા b ગુણ્યા b। તો અહીં 5 છે એ a વર્ગનો અવયવ છે, પરંતુ 5 અવિભાજ્ય સંખ્યા હોવાથી પ્રમેય 1.3 પ્રમાણે 5 એ નો પણ અવયવ થાય। આ લખાણ યાદ રહી ગયું। અહીં 5 એ વર્ગનો અવયવ છે, પરંતુ 5 અવિભાજ્ય સંખ્યા હોવાથી પ્રમેય 1.3 પ્રમાણે 5 એ નો પણ અવયવ થાય। તો અહીં આપણે a વર્ગ મેળવ્યો। હવે આપણે b વર્ગની કિંમત મેળવીશું। ફરીથી ધારી લઈએ, ધારો કે a બરાબર 5 ગુણ્યા c, જ્યાં c કોઈ પૂર્ણાંક છે। હવે અહીં a વર્ગ છે તેની કિંમત ખબર છે, તો અહીં આપણે બંને બાજુ વર્ગ કરતા અથવા બંને બાજુ વર્ગ લેતા a નો વર્ગ બરાબર 5 c નો વર્ગ। a નો વર્ગ એટલે a વર્ગ, 5 નો વર્ગ એટલે 5 ગુણ્યા 5 25 અને c નો વર્ગ એટલે c સ્ક્વેર c વર્ગ। તો અહીં આપણને a ના વર્ગની કિંમત આપણને ખબર છે કે 5b નો વર્ગ થાય। તો a વર્ગની જગ્યાએ આપણે 5b નો વર્ગ મૂકીશું। 5b નો વર્ગ બરાબર 25c નો વર્ગ। તો અહીંથી આપણે b વર્ગને કરતા બનાવવાનો હોવાથી 5 b વર્ગ સાથે ગુણાકારમાં છે, તો બરાબરની સામેની બાજુએ જશે એટલે ભાગાકારમાં આવશે। તો b વર્ગ બરાબર 25c વર્ગના છેદમાં 5। તો અહીં કેન્સલ થશે તો 5 મળે। 25 ને 5 વડે ભાગવાથી આપણને 5 મળશે। b નો વર્ગ બરાબર 5c નો વર્ગ। તો અહીં આપણે જેમ લખાણ કર્યું તેમ બેઠું લખાણ કરવાનું છે, પરંતુ જ્યાં a છે તેની જગ્યાએ અહીં b લખવાનું છે। અહીં 5 એ b વર્ગનો
અવયવ છે, પરંતુ 5 અવિભાજ્ય સંખ્યા હોવાથી પ્રમેય 1.3 મુજબ 5 એ બીનો પણ અવયવ થાય. લખાણ સેમ જ છે. અહીં એ વર્ગ હતો, અહીં બી વર્ગ છે, એટલે અહીં જ્યાં એ વર્ગ છે તો અહીં બી વર્ગ આવશે, અને અહીં એ છે તો અહીં બી આવશે. તો એટલું યાદ રહી ગયું. સૌ પ્રથમ આપણે એ વર્ગને કરતા બનાવ્યો તો શું કિંમત મળે છે? તો એ નો વર્ગ બરાબર 5 બીનો વર્ગ. તેવી જ રીતે અહીં આપણે બી વર્ગને કરતા બનાવ્યો તો બીનો વર્ગ બરાબર 5 સીનો વર્ગ. તો અહીં ક્લિયર છે કે 5 છે તે એનો પણ અવયવ છે અને બીનો પણ અવયવ છે. આમ 5 એ અને બીનો સામાન્ય અવયવ છે. પરંતુ એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોવાથી તેમનો સામાન્ય અવયવ માત્ર 1 હોય. પરંતુ આપણને અહીં સામાન્ય અવયવ 5 મળે છે, તો આમ અહીં વિરોધાભાસ ઊભો થાય છે. આમ વિરોધાભાસ ઊભો થાય છે. તેથી આપણી ધારણા ખોટી છે. આમ વર્ગમૂળમાં 5 અસમય છે. આમ આપણે ગણતરી કરી. લખાણ ખૂબ જ ઈઝી છે. હવે આપણે આ દાખલાના સોલ્યુશનના સ્ટેપ યાદ રાખીએ. સ્ટેપ નંબર 1, આપેલી સંખ્યાને સમય સંખ્યા ધારી લેવાની છે. ધારો કે વર્ગમૂળમાં 5 સમય સંખ્યા છે. હવે સમય સંખ્યા હોય તો તેને a ના છેદમાં b એટલે કે અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવી શકાય. અંશ અને છેદમાં હંમેશા પૂર્ણાંક સંખ્યા હોય છે. તો અહીં વર્ગમૂળમાં 5 બરાબર a ના છેદમાં b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. અવિભાજ્ય પૂર્ણાંકોનો સામાન્ય અવયવ હંમેશા 1 હોય છે. હવે આ સ્ટેપમાંથી આપણે a1 મેળવવાનો છે. તો ફર્સ્ટ આપણે a ને કરતા બનાવીશું, ત્યારબાદ બંને બાજુ વર્ગ લઈશું એટલે a વર્ગ મળશે. a ને કરતા બનાવવા માટે b ભાગાકારમાં છે તે બરાબરની સામેની બાજુએ આવે એટલે ગુણાકાર થાય. તો a બરાબર વર્ગમૂળ 5 ગુણ્યા b. હવે આપણે a વર્ગ મેળવવાનો એટલે બંને બાજુ વર્ગ લેતા. a નો વર્ગ a વર્ગ, વર્ગમૂળ 5 નો વર્ગ એટલે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય તો આપણને 5 મળે. b નો વર્ગ b વર્ગ. a નો વર્ગ બરાબર 5 ગુણ્યા b નો વર્ગ. હવે અહીં લખાણ લખવાનું છે. અહીં 5 એ વર્ગનો અવયવ છે, પરંતુ 5 અવિભાજ્ય સંખ્યા હોવાથી પ્રમેય 1.3 મુજબ 5 એ નો પણ અવયવ થાય. હવે આવી જ રીતે આપણે અહીંથી આપણે b નો વર્ગ મેળવવાનો છે. તો સૌ પ્રથમ આપણે ધારી લઈએ. ધારો કે a બરાબર 5 ગુણ્યા c, જ્યાં c કોઈ પૂર્ણાંક છે. હવે બંને બાજુ આપણે વર્ગ લઈશું. a નો વર્ગ a વર્ગ, 5 નો વર્ગ 25, c નો વર્ગ c વર્ગ. હવે a વર્ગની કિંમત આપણને અહીં ખબર છે 5b નો વર્ગ. તો
તો એ વર્ગની જગ્યાએ આપણે 5b નો વર્ગ મૂકશું. 5 ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં આવશે. 25 ભાગ્યા 5 કરવાથી આપણને 5 મળે. b નો વર્ગ બરાબર 5 ગુણ્યા c નો વર્ગ. તો ફરીથી આપણે લખાણ કોપી કરશું, પરંતુ જ્યાં જ્યાં a છે ત્યાં b મૂકશું. અહીં 5 એ b વર્ગનો અવયવ છે, પરંતુ 5 અવિભાજ્ય સંખ્યા હોવાથી પ્રમેય 1.3 મુજબ 5 એ b નો પણ અવયવ થાય. તો અહીં a અને b નો સામાન્ય અવયવ 5 છે. આમ 5 એ a અને b નો સામાન્ય અવયવ છે, પરંતુ a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોવાથી તેમનો સામાન્ય અવયવ માત્ર 1 હોય, પરંતુ અહીં 5 આવે છે, એટલે કે અહીં વિરોધાભાસ ઊભો થાય છે. તેથી આપણી ધારણા ખોટી છે અને આમ વર્ગમૂળમાં 5 અસમ્ય સંખ્યા છે. સ્ટેપ નંબર 1 યાદ રહ્યું. આપેલી સંખ્યાને સમય સંખ્યા ધારી લો, a ના છેદમાં b સ્વરૂપમાં દર્શાવી દેવાની. a નો વર્ગ ફાઇન્ડ કરવાનો. સૌપ્રથમ a ને કરતા બનાવવાનો, ત્યારબાદ બંને બાજુ વર્ગ લેવાનું, ત્યારબાદ લખાણ કરવાનું છે. ફરીથી આપણે a બરાબર 5 ગુણ્યા c ધારી લેવાના છે અને એમાંથી આપણે b નો વર્ગ મેળવવાનો છે. ત્યારબાદ આ લખાણ લખવાનું છે અને અહીં બંનેમાં સામાન્ય અવયવ 5 આવે, પરંતુ સામાન્ય અવયવ માત્ર 1 હોય છે, એટલે અહીં વિરોધાભાસ ઊભો થાય છે. એટલે આપણી ધારણા ખોટી છે અને આમ વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા છે. હવે આ જ દાખલો હવે આવી રીતે પૂછાય, 1 ના છેદમાં વર્ગમૂળમાં 5. તો અહીં આપણે ફર્સ્ટ b વર્ગ મેળવીશું, ત્યારબાદ અહીં a વર્ગ મેળવીશું અને અહીં તો લખાણ તો સેમ થશે. તો આવી રીતના પણ દાખલા પૂછાઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.